આમ તો ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના બણગા સરકાર ફૂંકી રહી છે, પરંતુ રોજ રોજ પોલીસ લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડી રહી છે। ત્યારે સુરતની સારોલી પોલીસે વિદેશી દારૂની બોટલો સાથે 2 ઈસમોને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે 2.64 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે। આ અંગે સારોલી પોલીસે જણાવ્યું હતું કે સારોલી પોલીસની ટીમને બાતમી મળી હતી કે કડોદરા સુરત રોડ અમદાવાદ તવા ફ્રાયથી DMD માર્કેટ જતા રોડ ઉપર ગંદા પાણીની ખાડીના બ્રિજ પાસે જાહેરમાં 2 ઈસમો દારૂનો જથ્થો લઈને ઊભા છે, જેથી પોલીસે બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી। ત્યારે પોલીસે 2 ઈસમોને ઝડપી પાડ્યા હતા। પોલીસે તરુણ જીવનદાસ નારંગ અને વસંત ચુનીલાલ મિસ્ત્રીને ઝડપી પાડ્યા છે। પકડાયેલ આરોપીઓ પાસેથી પોલીસે ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 98 જેટલી બોટલો કબજે કરી હતી। ઝડપાયેલ દારૂની કિંમત ₹2.64 લાખથી વધુ થાય છે। પોલીસે દારૂ અને અન્ય મુદ્દામાલ મળી ₹2.89 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। હાલ પોલીસે બંનેની ધરપકડ કરી દારૂનો જથ્થો કબજે લઈ આરોપીઓ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાના હતા તે દિશામાં તપાસ હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપી તરુણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। તરુણ જીવનદાસ નારંગ વિરુદ્ધ સુરતના ખટોદરા પોલીસ મથકમાં 1 અને વેસુ પોલીસ મથકમાં 2 ગુના નોંધાયેલા છે, જ્યારે આરોપી વસંત મિસ્ત્રી વિરુદ્ધ સુરતના સારોલી પોલીસ મથકમાં ગુનો નોંધાયેલો હતો। હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે।